બુટલેગરો હવે બેફામ બન્યા છે। 6 જેટલા બુટલેગરોએ એક યુવક ઉપર જીવલેણ હુમલો કરીને લૂંટ ચલાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પાદરામાં બુટલેગરો હવે બેફામ બન્યા છે। પાદરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના બાતમીદાર હોવાની શંકા રાખીને 6 શખ્સોએ એક યુવક ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે। ભોગ બનનાર મહેશ માળી પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા ત્યારે રાયપુરા અને જાસપુરના બુટલેગરોએ તેમને આંતર્યા હતા। તો એસએમસીને અમારા દારૂના અડ્ડાની બાતમી આપીએ છે તેમ કહીને મહેશ, ચિરાગ, ધનિક, અજય, સંતોષ અને અજય નામના શખ્સોએ તેમને રિક્ષામાંથી ખેંચી ઢોર માર માર્યો હતો। હુમલાખોરોએ મહેશના ગળામાંથી 1 તોલાની સોનાની ચેન અને 1500 રોકડા લૂંટી લીધા હતા। આરોપીઓએ પોલીસ મારું કંઈ નહીં કરી શકે તેવી ધમકી આપી કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા। હાલ ઇજાગ્રસ્ત મહેશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે શું પોલીસ આ બેફામ બનેલા બુટલેગરોને પાઠ ભણાવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું। થઈ જો એની જોડે જોજો તમારે એની જોડે જો પાદરાની કેલેન ઉપર મેં રિક્ષા લઈને જતો હતો। 5-6 જણ બાઇકવાળા આવ્યા। રિક્ષામાં મને ઓછું જાળી લીધું અંદર અને રિક્ષાની અંદર મારા ઘરાની ઉપર પારી નીકળી દીધું અને મને રિક્ષામાં મારતા એવું કહેતા કે એસએમસીનો તું બાટલીદાર છે કે એટલે તને અમે મારીએ છીએ એમ ને તું બાટલી અમારી આપે છે એમ અમારા સ્ટેન્ડની ઉપરની એમ। કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે અને એના 2 છોકરા છે। એક ચિરાગ કરીને છે અને ધનિત કરીને છે અને એક અજય કરીને છે અને એક સંતોષ માળી છે એ વડોદરા છે। શું કરે છે સામેવાળા? સામે દારૂનો ધંધો ચાલે પાવરફુલ અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ તમે બાટલીદાર છો એસએમસીના એટલે અમે ખુલ્લેઆમ તમને ટોટે હાથ બધું ભોગી નાખશું એવું કેમ? હા પછી મને મારે પછી મને મારીને નાખી દિવસ થઈને પછી મારા ભાઈને ફોન મારે મારા ભાઈ મને લેવા તો પછી મને ઘરે મેં દવાખાને ડાયરેક્ટ આવ્યો ને મારી એક સોનાની ચેન તોડી ગયા છે। મારા 1500 રૂપિયા ગજામાંથી લઈ ગયા છે। 1 તોલાની ચેન મારી તોડી ગયા છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે બાટલીદાર છે તો બુટલેગરો એસએમસીના બાટલીદારને મારવાની જામથી ધમકી આવે છે લોકો।